રાજ્યમાં શિયાળો જામે એ પહેલા જ ચોમાસું મચાવી શકે છે કહેર। ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી, છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદ ઊભું કરી શકે છે મુશ્કેલી। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ રહી છે, જેની હલચલ ગુજરાતના હવામાન ઉપર અસર કરતી હોય છે અને સામાન્ય રીતે વરસાદ લાવતી હોય છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં જોવા મળેલો વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે, જે આગામી 24 કલાક દરમિયાન ધીમી ગતિએ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં શ્રીલંકાની પાસે સર્જાયેલો વેલમાર્ક લો પ્રેશર એરિયા તમિલનાડુના દરિયા કિનારા પાસે પહોંચ્યું હતું, જે ગુરુવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। બંગાળની સિસ્ટમની અસર હેઠળ આગામી 1-2 દિવસ દરમિયાન મરાઠવાડા, વિદર્ભ અને કોંકણ પટ્ટીમાં ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। ડાંગ, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે। કેન્દ્ર શાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આ વરસાદની અસર જોવા મળશે। રાજ્યમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી ધીરે ધીરે જોર પકડવાનું શરૂ કરે એ પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે।